શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે ભગવાન પરશુરામની જન્મ જયંતિ છે, તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે સાંભળીએ પરશુરામની કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। પરશુરામની કથા। પુરુરવાથી ઉર્વશીને 6 પુત્રો થયા। તેના વંશમાં ગાંધી નામનો રાજા થઈ ગયો। ગાંધીને સત્યવતી નામની એક કન્યા હતી। તેની રુચિક નામના ઋષિએ માંગણી કરતા રાજાએ તેમની સમક્ષ એક શરત મૂકી કે એક બાજુ કાળા કાનવાળા અને શરીરે ચંદ્ર જેવા ધોળા 1000 ઘોડાઓ તમે લાવી આપો તો આ કન્યા તમને સોંપું। ઋષિક મુનિએ વરુણદેવની સહાયથી આ ઘોડો લાવી રાજાને આપ્યા અને રાજાએ શરત મુજબ સત્યવતી તેને સોંપી। ગાંધી રાજા પુત્રહીન હતો અને તેની રાણીને પુત્ર સંતાનની કામના હતી। રાજાએ તેમની આ ઈચ્છા રુચિક ઋષિને જણાવી। તે સમયે ઋષિપત્ની સત્યવતીએ પણ પુત્ર માટે ઈચ્છા દર્શાવી। આમ મા દીકરીની ઈચ્છા પૂરી કરવા રુચિક ઋષિએ 2 ચરુ તૈયાર કર્યા। એક બ્રાહ્મણને લગતા મંત્રોથી તે પોતાની પત્નીને અને બીજો ક્ષત્રિયને લગતા મંત્રોથી તે રાણીને આપવા તૈયાર કર્યા। તેઓ 2 ચરુઓ તૈયાર કરી સ્નાન કરવા ગયા। એટલામાં સત્યવતી પાસે તેની માતાએ સત્યવતીને આપવાનો ચરુ ઉત્તમ માનીને તેની માંગણી કરી લઈ લીધો। આ રીતે બંને સ્ત્રીઓએ ચરુઓની અદલાબદલી કરી ખાઈ ગઈ। ઋષિ સ્નાનાદિ પરવારી પાછા આવ્યા ત્યારે તેમણે આ વાતની જાણ થતાં તેઓ સત્યવતી પર ખૂબ જ નારાજ થયા ને બોલ્યા, તમારો પુત્ર સર્વને શિક્ષા કરનાર અને ભયંકર કર્મો કરનાર થશે, જ્યારે રાણીનો પુત્ર મોટો બ્રહ્મપિતા બનશે। આ સાંભળી સત્યવતીએ એમ ન થાય તે માટે ઋષિને પ્રાર્થના કરી। ત્યારે ઋષિ બોલ્યા, સારું, પરંતુ તારા પુત્રનો પુત્ર ભયંકર સ્વભાવવાળો થશે। સત્યવતીને જમગદિક નામના પુત્ર થયા। તેના લગ્ન રેણુની પુત્રી રેણુકા સાથે થયા। રેણુકાએ વસુમાન વગેરે પુત્રોને જન્મ આપ્યો। તેઓમાં સૌથી નાનો પરશુરામ નામથી જાણીતો થયો, જેણે હયય કુળનો નાશ કર્યો હતો। તેઓ શ્રી વાસુદેવના અંશવતાર કહેવાયા। તેમણે આ પૃથ્વીને 21 વાર નિઃક્ષત્રિય કરી નાખી હતી। પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે ભગવાન, ક્ષત્રિયોએ ભગવાન પરશુરામનો કયો અપરાધ કર્યો હતો કે તેમના કુળનો વારંવાર નાશ થઈ ગયો? શ્રી સુખદેવજી બોલ્યા કે હયય કુળના ક્ષત્રિયોમાં અર્જુન નામે એક રાજા હતો। તેણે ભગવાન દત્તાત્રેયની સેવા અને સ્તુતિ કરી, તેમને પ્રસન્ન કરી તેમની પાસેથી 1000 બાહુઓ મેળવી અજીત થયો। તેણે યોગ અને સિદ્ધિઓવાળું ઐશ્વર્ય પ્રાપ્ત કરવા અહંકારી બન્યો। તેણે વરદાનમાં 1000 હાથ મેળવ્યા પછી તે સહસ્ત્રાર્જુન કહેવાતો હતો। એકવાર તેણે નર્મદા નદીમાં જળક્રીડા કરતાં પોતાના બાહુઓ ફેલાવી જળ પ્રવાહ અટકાવી દીધો। તે સમયે રાવણ દેવ પૂજા કરતો હતો। સહસ્ત્રાર્જુને રોકેલું નદીનું પાણી ઉપરવાસમાં ફેલાતા રાવણ ગુસ્સે થઈ ગયો। તે બંને વચ્ચે યુદ્ધ થતાં રાવણ હાર્યો। સહસ્ત્રાર્જુને તેને કેદ કરી માહિષ્મતી નગરીમાં થોડો સમય રાખી પછી અપમાન કરી કાઢી મૂક્યો। આ સહસ્ત્ર અર્જુન એકવાર દેવયોગે જમદગ્નિ ઋષિના આશ્રમે આવી ચડતા આ ઋષિએ કામધેનુના પ્રભાવથી તે રાજાનો યોગ્ય સત્કાર કર્યો। એનો સત્કાર રાજાના ઐશ્વર્ય કરતાં પણ ચડિયાતો જોઈ જમદગ્નિએ તે કામધેનુ ગાયને લેવાની ઈચ્છા કરી। તેણે સૈનિકોને આજ્ઞા કરી તે કામધેનુ ગાયને વાછરડા સાથે બળજબરીથી લઈ માહિષ્મતી નગરી તરફ રવાના થઈ ગયા। એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા। તેમણે સહસ્ત્ર અર્જુનની કૃષ્ણતા સાંભળી કંપી ઉઠ્યા। તેઓ તરત જ ફરસી, ભાથો, ઢાલ અને ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ ખસી ગયા। સહસ્ત્રાર્જુને પરશુરામને આપતા જોઈ પોતાના સૈન્યને તેમની તરફ મોકલ્યું। પરશુરામે તેના આખા સૈન્ય સહિત સહસ્ત્રાર્જુનનો નાશ કર્યો। પિતા મરાતા તેના 10,000 પુત્રો ભયથી નાસી ગયા। પરશુરામ કામધેનુને લઈ આશ્રમમાં આવી પિતાને સર્વ હકીકત જણાવી। પરશુરામે રાજાનો વધ કર્યો એ વાત જાણી જમદગ્નિ દુઃખી થયા અને બોલ્યા, રાજાનો વધ બ્રહ્મહત્યા કરતાં પણ મોટું પાપ ગણાય, માટે તું ભગવાનમાં મન લગાડી તીર્થયાત્રાનું સેવન કરી આ પાપનો તું નાશ કર।
પિતાની આ શિખામણને અનુસરી પરશુરામ 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે આવ્યા. એકવાર પરશુરામની માતા રેણુકા ગંગા જળ ભરવા ગંગા કિનારે ગયા. ત્યાં ગંધર્વરાજ ચિત્રરથને અપ્સરાઓ સાથે ક્રીડા કરતા જોઈ તેમાં લીન થયા અને તેમને હોમના સમયનો ખ્યાલ રહ્યો નહીં. પછી જાગ્રત થતાં તેઓ તરત પાણી ભરી આશ્રમે આવી મુનિ સમક્ષ શરમની મુદ્રામાં ઊભા રહ્યા. મુનિ જમગદીએ પત્નીનો માનસિક વ્યાભિચાર જાણી ગુસ્સે થયા અને પુત્રોને પોતાની માતાને મારી નાખવા કહ્યું, પણ પુત્રોએ માતાને માર્યા નહીં. એટલે ઋષિએ પરશુરામને આજ્ઞા કરી કે તારા ભાઈઓ સાથે તારી માતાનો તું વધ કર. પરશુરામે વિચાર્યું કે જો તે પિતાની આજ્ઞાનું પાલન નહીં કરે તો પિતા તેને શ્રાપ દેશે અને આજ્ઞાનું પાલન કરું તો તે પ્રસન્ન થઈ તેઓને જીવાડવા પણ તે સમર્થ છે પોતાના પિતા. આમ વિચારી પરશુરામે બધાને મારી નાખ્યા. એટલે પ્રસન્ન થયેલા જમગદાગ્નિએ તેને વરદાન માગવા કહ્યું. ત્યારે પરશુરામે પોતાની મરેલી માતા તથા પોતાના ભાઈઓનું જીવન અને પોતે તેઓને માર્યા હતા તેનું સ્મરણ પણ ન રહે એવું માગ્યું. ઋષિએ તેની ઈચ્છા તથાસ્તુ કહેતા બધા ઊંઘમાંથી ઉઠ્યા હોય તેમ જાગ્રત થયા. ઋષિને પોતાના પુત્ર તરફ ખૂબ જ માન અને સન્માન વધી ગયું. બીજી બાજુ સહસ્ત્રાર્જુનના પુત્રો પિતાનું વેર લેવા તક જોઈને બેઠા હતા. એક સમયે પરશુરામ અને તેના ભાઈઓ આશ્રમમાં ન હતા. ત્યારે સહસ્ત્રાર્જુનના પુત્રો આશ્રમમાં આવી જમગદીનું માથું કાપી લઈ ચાલવા લાગ્યા. રેણુકા આ જોઈ દુઃખથી વ્યાકુળ બની છાતી કૂટી બૂમો પાડવા લાગ્યા. તેમની બૂમો સાંભળી પરશુરામ આશ્રમમાં આવ્યા અને પિતાને મરણ પામેલા જોઈ ખૂબ જ દુઃખી થઈ ગયા. રેણુકાએ 21 વાર છાતી કૂટી હતી. તેથી પરશુરામે 21 વાર પૃથ્વીને ન ક્ષત્રિય કરી હતું એવું પણ કહેવાય છે. પરશુરામે પોતાના પિતાનું શરીર ભાઈઓને સોંપી હાથમાં ફરસી લઈ ક્ષત્રિયોનો સંહાર કરવા નીકળી પડ્યા. તેઓ માહિષ્મતી નગરીમાં જઈ સહસ્ત્રાર્જુનના પુત્રોને મારી તેમના મસ્તકોનો મોટો પર્વત કર્યો. કુરુક્ષેત્રના સમંતપંચક સ્થાનમાં લોહી ભરેલા 9 ધરા કર્યા. પછી પિતાનું મસ્તક લાવી તેના શરીર સાથે જોડી દઈ યજ્ઞ કર્યો. યજ્ઞની સમાપ્તિ બાદ સરસ્વતી નદીમાં સ્નાન કરી સર્વ પાપો ધોઈ નાખ્યા. આજે પણ તે જ પરશુરામ ક્રોધમાંથી મુક્તિ પામી શાંત ચિત્તવાળા થઈ મહેન્દ્ર પર્વત પર આજે કલયુગમાં પણ બિરાજમાન છે. ગાંધીના પુત્ર વિશ્વામિત્ર અગ્નિ સમાન તેજસ્વી હતા અને તપ વડે ક્ષત્રિયપણું ત્યજી તેમણે બ્રહ્મ તેજ મેળવ્યું હતું. તેમને 101 પુત્રો હતા. તેમાં વચ્ચેનું નામ મધુછંદસ હોવાથી તેઓ તમામ મધુછંદસ કહેવાયા હતા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.